વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ. આજે આપણે ધોરણ 9 ઉપચારાત્મક કાર્યપોથી ઇંગ્લિશ લેટ્સ રીડથી સ્ટાર્ટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો. આપને હોમ લર્નિંગ એટલે કે ઘરે બેઠા ભણવાનું છે, તો એવા સંજોગોમાં એસએસએ ગુજરાત તરફથી એક સરસ મજાની ઉપચારાત્મક કાર્યપોથી બનાવવામાં આવેલી છે અને એ આપ સૌને સારી રીતે સમજાય એના માટે હું અરવિંદ કોટેચા આપ સૌને એ સમજવા માટે મદદરૂપ થઈશ. લેટ્સ રીડ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષય વાંચવા માટે આપ સૌ ગુજરાતી માધ્યમમાં છો. વાંચવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય, તો સૌથી પહેલાં આજે આપણે બેઝિક એટલે કે પાયાથી અંગ્રેજી શરૂ કરીશું. ઇંગ્લિશ આલ્ફાબેટ્સ એટલે કે મૂળાક્ષરો આપણે બધા ઓળખીએ છીએ. આપણને ABCD તો આવડે જ છે. એથી લઈ અને ઝેડ સુધી જે 26 અક્ષરો છે, મૂળાક્ષરો છે, આપણે સૌ જાણીએ જ છીએ. તો ચાલો હવે આપણે એના ઉચ્ચારણ એટલે કે એને કેવી રીતે બોલાય છે અને એના વડે બનતા શબ્દો સમજીએ. જો એથી ઝેડ સુધીના અક્ષર છે, એનો ગુજરાતી પ્રમાણે શું ઉચ્ચાર થાય છે? તો એનો અ પણ થાય છે અને અમુક જગ્યાએ એનો એ પણ ઉચ્ચાર થાય છે. એ રીતે બીનો બ, સીનો ક, ડી છે એનો ડ પણ થાય છે અને દ પણ થાય છે. ઈ જે છે એનો એ થાય છે. એફ એનો ફ થાય છે. જી એનો ગ થાય છે. એચ એનો હ થાય છે. આઈ એનો ઈ થાય છે. જે જેનો જ થાય છે. કે એનો ક ઉચ્ચાર થાય છે. એલ એનો લ ઉચ્ચાર થાય છે. એમ જેનો મ ઉચ્ચાર થાય છે. એન જેનો ન ઉચ્ચાર થાય છે. ઓ એટલે ઓ. પી જેનો પ ઉચ્ચાર થાય છે. ક્યુ જેનો કૌ એવો ઉચ્ચાર થાય છે. આર જેનો ર ઉચ્ચાર થાય છે. એસ જેનો શ ઉચ્ચાર થાય છે. ટી જેનો ટ ઉચ્ચાર થાય છે અને ત પણ થાય છે મિત્રો. યુ જેનો અમુક જગ્યાએ અ ઉચ્ચાર થાય છે, અમુક જગ્યાએ ઉ થાય છે. વી જેનો વ, ડબલ્યુ એનો પણ વ, એક્સનો અમુક જગ્યાએ ઝ ઉચ્ચાર થાય છે, ખરેખર ક્ષ ઉચ્ચાર થતો હોય છે. વાયનો ય અને ઝેડનો ઝ. એક્સનો મિત્રો ક્ષ ઉચ્ચાર થતો હોય છે. એનો સમાનાર્થી KSHA પણ છે. તો આ થયા આલ્ફાબેટ અને એના ઉચ્ચારણ તો તમે સમજી ગયા. તો ચાલો હવે શબ્દો સમજીએ. શબ્દો કેવી રીતે બને? તો જો આપણે એક વ્યંજન લઈએ સી અને એને એક સ્વર આપણે મિલાવીએ એ, અને ફરી એક વ્યંજન છે ટી, એટલે એક શબ્દ બન્યો કેટ. વિદ્યાર્થી મિત્રો, આ કાટ નથી, કેટ છે. અહીંયા એનો ઉચ્ચાર એ થાય છે. એટલે સી અને એ એટલે કે અને ટીનો ટ એટલે કેટ. એક્ઝેક્ટલી એચ અને એ એટલે હે અને ટીનો ઉચ્ચારણ ટ એટલે હેટ. એ રીતે PET, પીઈ એટલે પે, ટી એટલે ટ એટલે પેટ. એ રીતે JET, જ અને એ એટલે જે અને ટી એટલે ટ. એક્ઝેક્ટલી એ રીતે ઓનો ઉચ્ચારણ ઉપર મહત્વનું છે. એમાં જો DOG, DO એટલે ડો અને જી એટલે ગ એટલે કે ડોગ. એક્ઝેક્ટલી એના પછી છે ફ્રોગ, થોડા વધારે અક્ષર છે, મોટો શબ્દ છે. FR એટલે ફ્ર, ઓ એટલે ઓ અને જી એટલે ગ એટલે ફ્રોગ. બરાબર જોજો, ફ્રોગ આની અંદર ર સમાયેલો છે, ફ્રોગ. એ રીતે STOP એટલે કે સ્ટોપ. એ રીતે LAND એટલે કે લેન્ડ. એ રીતે SIP
એટલે શિપ. એ રીતે CUT એટલે કટ. તો અહીંયા જો યુનો ઉચ્ચાર અ થાય છે એટલે કટ થયું. એક્ઝેક્ટલી હવે નીચે જોઈએ એના પછી હવે આપણે આવા બીજા શબ્દો બનાવતા શીખીએ. તો એચનું ફેમિલી, એચ લાગતા જરા બીજા શબ્દો બનતા હોય છે, બીજો અક્ષર બનતો હોય છે. જેમ કે ગ માટે જી છે, પણ જો એને એચ લગાડી દેવામાં આવે તો એ ઘ થઈ જાય છે. એ રીતે ત માટે અંગ્રેજીમાં ટી છે અને ટ માટે પણ અંગ્રેજીમાં ટી જ છે, યાદ રાખજો. પરંતુ જો એને આપણે એચ લગાડી દઈએ તો એ ઠ પણ થઈ શકે અને થ પણ થઈ શકે. ઠ અને થ બંને માટે TH જ છે. એ રીતે એસથી સ બને છે, પરંતુ જો એને એચ લગાડી દેવામાં આવે તો એ શ. આપણે કે આ તાલવ્ય છે, આ મૂર્ધન્ય છે, અને જેને કહેવાય ને કે આ દંત્ય છે અને આ મૂર્ધન્ય છે, અને આ જેને કહે ને ષટકોણનો, બરાબર. તો ત્રણ જે શ છે, એસ, SH અને SH. આપણે કહીએ ને તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય. આ દંત્ય છે, આ મૂર્ધન્ય છે અને તાલવ્ય છે. એ રીતે કેનો ક થાય છે, પરંતુ એને એચ લગાડી દઈએ તો ખ. એ રીતે એનો ડી જે છે એનો ડ પણ થાય છે. એ રીતે જો ડીને એચ લગાડી દઈએ તો એ ઘ થઈ જાય. અને ઘ બરાબર જેમ કે ખ છે એને ઢ પણ એનું ઉચ્ચારણ થાય છે. એના માટે પણ અંગ્રેજીમાં એક જ સ્પેલિંગ, સરખો જ સ્પેલિંગ છે. એ રીતે સી, કનો ક્યારેક ક્યારેક શી પણ થાય. તો સીને જો એચ લગાડી દઈએ તો ચ થાય. ઘણા બધા વિદ્યાર્થીઓને ચ અને છ લખવામાં મુશ્કેલી પડતી હોય છે. તો ચ જે છે એમાં એક એચ આવે છે, યાદ રાખજો. બે એચ કરીએ તો છ થાય છે. એ રીતે પીનો પ થતો હોય છે, પણ જો એને એક એચ લગાડીએ તો એ ફ થઈ જાય છે. એ રીતે જેનો જ થતો હોય, પરંતુ જો એને એચ લગાડી દેવામાં આવે તો એ ઝ થઈ જાય. એ રીતે બ એચ લગાડી દેવામાં આવે તો અહીંયા ભૂલ છે, સુધારી લેજો. અહીંયા ભ થઈ જાય છે. BHનું શું થઈ જાય છે? ભ થઈ જાય છે. નેક્સ્ટ એવી રીતે આપ્યું છે મેપ. લેટ અસ રાઇટ મેપ. અહીંયા જો એનો ઉચ્ચારણ છે એ થાય છે. તો મેપ છે, એવી રીતે આ શબ્દ તમારે લખવાના થાય. પિન, એનો સ્પેલિંગ તમારે લખવાનો થાય. પછી ગેપ, તો એ રીતે ગેપનો સ્પેલિંગ તમારે લખવાનો. દરેકમાં એ આવશે. આની અંદર હોપ, તો એ રીતે હોપનો સ્પેલિંગ લખવાનો. પછી હોલ, પિગ, પોટ અને બેડ. લેટ અસ પ્લે એન્ડ લર્ન. ચલો આપણે રમતા રમતા શીખીએ. ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. તમારે શું કરવાનું છે? તમારી જાતનો પરિચય આપવાનો છે. આ ખાલી જગ્યા છે, અહીંયા તમારે તમારું નામ લખી શકાય. આઈ એમ અરવિંદ. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ, પછી જે સ્કૂલનું નામ લખવાનું. આઈ લીવ ઇન, જે આપણે શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય તો વિલેજનું નામ લખવાનું છે. તો એ રીતે આઈ એમ અને યુ આર એ રીતે લખી શકાય. નેક્સ્ટ અહીંયા આપ્યું છે ઉપચારાત્મક કાર્યપોથીમાં આગળ થોડો પરિચય આગળ જોઈએ આપણે. સચિત્ર પરિચય છે. ધીસ ઇઝ મિસિસ કૃતિ પટેલ. જે નજીક હોય એના માટે અંગ્રેજીમાં ધીસ વપરાય છે. સી ઇઝ અ ટીચર. જો એ ભણાવે છે, આપણે ખ્યાલ આવે છે, બોર્ડ દેખાય છે, એ ભણાવે છે એટલે ટીચર છે. પછી છે ધીસ ઇઝ કિરીટભાઈ. એમનો જે પોશાક છે, એમના હાથમાં પોસ્ટ છે, ટપાલ છે, એટલે ખ્યાલ આવી જાય છે હી ઇઝ અ પોસ્ટમેન. પછી અહીંયા આપ્યું છે ધીસ ઇઝ ભોલા. એનું નામ શું છે? ભોલા. ઇટ ઇઝ અ ડોગ. એ કૂતરો છે. ઇટ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. એ દૂધ, જો એમાં એલ કે મિલ્ક લખેલું છે, દૂધ પી રહ્યો છે. હવે આપણે શબ્દો વાંચીએ. આ શબ્દોનું ઉચ્ચારણ તેમાં આવતા અક્ષરોથી અલગ હોય છે અને તેનું ઉચ્ચારણ ગુજરાતીમાં પણ આપી રહ્યા છે, જેથી આપણને મદદ મળે અને એના અર્થ આપણે પણ પછી શીખીશું. તો જો આઈ, જેનું ઉચ્ચારણ થાય છે આઈ. એ રીતે ટુ, એન્ડ, યુ, હી, શી, ધેટ, એન, ફોર, લાઈક, એમ, હેવ. લેટ અસ રીડ. ચાલો વાંચીએ. સાઉન્ડ ઓફ ટુ કોન્સનન્ટ ટુગેધર. જ્યારે બે વ્યંજન, કોન્સનન્ટ એટલે વ્યંજન, જ્યારે બે વ્યંજન એક સાથે મળે છે ત્યારે બંને મળીને નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જેમ કે BL બાજુ બાજુમાં લખાય
જોડાઈ જાય તો શું વંચાય છે? બ્લ. એ રીતે ST જો બાજુમાં લખીએ એનો ઉચ્ચાર થાય છે સ્ટ. તો આ રીતે આગળ જોઈએ. આ શબ્દો તમારે વાંચવાના છે. બ્લેડ, સ્પીડ, સ્ટોન, ક્રીપ, ડ્રીપ, સ્લીપ, ક્લોટ, સ્પોટ, પ્લોડ, ફ્રોગ, જસ્ટ, ડ્રગ. સાઉન્ડ ઓફ શ, થ એન્ડ વ. આ 3 અવાજ આપણે જોઈએ. SH શ, TH થ અથવા ધ, WHનો ઉચ્ચાર થાય છે વ અને CHનો ઉચ્ચાર થાય છે ચ. જોઈએ આપણે જો. સટ, whip, thus, shame, than, thick, thin, cheap, chat, reach, chin, such, song, sing, string, tank, bank, sank, dank, hang, gang, bang, dark, back, hard, card, hint. નેક્સ્ટ બીજું જે ચેપ્ટર આમાં આપ્યું છે, અ બોય એન્ડ એપલ, વન એન્ડ મેની. મિત્રો સૌપ્રથમ આપણે ગુજરાતી સ્વર વ્યંજનને અંગ્રેજીમાં આપણે સમજીશું. સ્વર એટલે વોવેલ. વોવેલ યાદ રાખો, સ્વર અંગ્રેજી અંદર 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. અંગ્રેજી ભાષામાં કુલ 5 સ્વર છે. વ્યંજનને અંગ્રેજીમાં કહેવાય કોન્સોનન્ટ. અંગ્રેજી મૂળાક્ષરોમાં આ 5 સ્વર અને 21 અક્ષરો જે છે બાકીના એ વ્યંજનો છે. હવે આર્ટિકલ એટલે કે જેને આપણે ઉપપદ કહેશું, આર્ટિકલ અને એન આ બંને એકવચન સૂચવતા આર્ટિકલ્સ છે. યાદ રાખો, હંમેશા એક જ વસ્તુ હોય એની આગળ જ એ કે એન વાપરી શકાય. એકથી વધારે વસ્તુની આગળ એ કે એન વાપરી શકાતું નથી. તેથી એમની પછી એકવચન સૂચવતું સામાન્ય નામ, કોમન નાઉન આવે તે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી થાય તેવા એકવચન સૂચવતા નામની એ આર્ટિકલ તરીકે આવે છે. ખાસ ધ્યાન રાખવાનું, ઉચ્ચાર મહત્વનો છે. અક્ષર કયો લખ્યો છે મહત્વનો નથી. જો અ પેન. હવે જો પેન, અ પેન. પેન એટલે કોઈક પેન. કોઈકનો મતલબ કોઈક નહીં છૂટું પાડીએ. કોઈ એક પેન, નક્કી નથી કઈ, કોઈ એક પેન. એ રીતે બોક્સ તો કોઈક એટલે કે કોઈ એક ખોખું. આ રીતે સામાન્ય જો એકવચન સૂચવતા સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય તો તેની આગળ આર્ટિકલ્સ તરીકે એન મુકાય છે. જેમ કે જો આનો ઉચ્ચારણ જુઓ, એગ, અહીંયા એ આવે છે. એ એટલે વ્યંજન થયું, તો સ્વર થયું, તો સ્વર આવે એટલે આગળ એન આવે. જેમ કે કોઈ એક ઈંડું. એ રીતે અર. અરમાં ખાસ ધ્યાન આપજો, એચ છે એ સાયલન્ટ છે એટલે અહીંયા અર બોલાય છે. આ અરનો મતલબ છે અહીંયા અ જે છે એ સ્વર છે. સ્વર છે એટલે આર્ટિકલ એન આવે છે. એન અર એટલે કોઈ એક કલાક. પછી છે ઓક્સ. આપ સમજો છો, ઓક્સ, ઓ એ જે છે પાછું સ્વર છે એટલે એની આગળ આર્ટિકલ એન, એનોક્સ, કોઈ એક બળદ. હવે આપણે જરા અહીંયા શબ્દ પૂર્તિ કરવાની છે. આપને સમજાયું છે એ રીતે તમારે અહીંયા પાછું લખવાનું છે. અહીંયા તમે કોઈ પણ શબ્દ મૂકીને અહીંયા સ્પેલિંગ જે છે એ તમારે બનાવવાનો થાય. જેની પાછળ ઈટી આવતું હોય, આઈટી આવતું હોય, એજી આવતું હોય કે યુટી આવતું હોય, કોઈ પણ એક અક્ષર તમે મૂકશો એટલે અહીંયા બની જશે. નેક્સ્ટ યોગ્ય આર્ટિકલ આપણે મૂકવાનું છે, એ અથવા એન. તમને સમજાવીશ ક્યાં શું મુકાય. અહીંયા જો બુક છે તો બુક એનો ઉચ્ચારણ જો બુ. બુ એટલે શું થયું? વ્યંજન થયું, તો અહીંયા આર્ટિકલ આવશે એ. બીજામાં જો ફેન. ફેનમાં અહીંયા ફ એટલે વ્યંજન એટલે આર્ટિકલ આવશે એ. અહીંયા જો આઉલ. આઉલ અહીંયા જો આઉલ, આ એટલે સ્વર થયો એટલે આર્ટિકલ આવશે અહીંયા એન. પછી અહીંયા જો બોય. તો બોય, બો ઉચ્ચારણ શું છે? તો કે વ્યંજન છે એટલે આર્ટિકલ આવશે એ. પછી એ જ રીતે અહીંયા બોક્સ. બોક્સનું ઉચ્ચારણ જો બો. બો એટલે વ્યંજન એટલે અહીંયા આવશે એ. એ રીતે કાઇટ. કાઇટ, કા. કા એટલે ઉચ્ચારણ આવશે વ્યંજન. વ્યંજન એટલે એ. એ રીતે અહીંયા એપલ. એ. એપલનું ઉચ્ચારણ એ. એ એટલે સ્વર એટલે અહીંયા આવશે એન. એ રીતે અહીંયા ઈગલ. ઈગલ, ઈ ઉચ્ચારણ ઈ છે, સ્વર છે એટલે આર્ટિકલ આવશે એન. એ રીતે અહીંયા અડર.
એટલે અહીં ઉચ્ચાર આવશે અ, એટલે અહીં આવશે એન. એ રીતે અહીં ઉચ્ચાર આવશે આમ, તો એનું ઉચ્ચારણ થશે એન આમ. તો આ રીતે નીચે આપેલા વાક્યમાં એ અથવા એન આર્ટિકલ મૂકી અને અંગ્રેજીમાં અનુવાદ કરવાનો છે. જેમ કે રાહિલ એક વિદ્યાર્થી છે, તો રાહિલ પછી હંમેશા યાદ રાખજો ક્રિયાપદનું પહેલે ઇંગ્લિશ કરવું પડે. રાહિલ ઇઝ અ સ્ટુડન્ટ. કૂતરો એક વફાદાર પ્રાણી છે. ડોગ ઇઝ અ ફેithફુલ એનિમલ. પછી જો આ એક ગાડી છે. ધીસ ઇઝ, આપણે કહીએ ને ધીસ ઇઝ, તમારે શું કરવાનું, પહેલાં કર્તા લેવાનું છે, પછી તમારે શું કહેવાય જેને આપણે ક્રિયાપદ લેવાનું છે. કર્તા લેવાનું, ક્રિયાપદ લેવાનું અને પછી જે કોઈ પણ એનું કર્મનું ઇંગ્લિશ થતું હોય તો ધીસ ઇઝ અ કાર. ગુલાબ એક ફૂલ છે. ગુલાબ, તો ગુલાબ જે છે એનું આપણે એ રીતે અંગ્રેજી કરવાનું અને શું લખવાનું તમારે, એક ફૂલ છે. તો શું કરશું આપણે એનું ઇંગ્લિશ, ગુલાબ એક ફૂલ છે. રોઝ ઇઝ અ ફ્લાવર. મારી પાસે એક સાયકલ છે. આઈ હેવ અ સાયકલ. આ એક બળદ છે. ધીસ ઇઝ એન ઓક્સ. આમાં શું કરવું પડશે, બળદનું અંગ્રેજી ઓક્સ થાય છે એટલે આગળ એન મૂકવું પડે. તો ધીસ ઇઝ એન ઓક્સ. એ રીતે જો અમે એક બસમાં છીએ. અમે એટલે વી, છીએ એટલે આર. એક બસમાં, વી આર ઇન અ બસ. પહેલો માણસ એક વાહન ચાલક છે. વાહન ચાલકનું અંગ્રેજી તમને આવડતું હોવું જોઈએ. વાહન ચાલકનું અંગ્રેજી થાય ડ્રાઈવર. પહેલો એટલે ધેટ મેન ઇઝ અ ડ્રાઈવર. અમારે એક મોટું ગ્રંથાલય છે. અમારે એટલે વી, છે અમારી પાસે હોવું એટલે હેવ. વી હેવ એક મોટું ગ્રંથાલય. વી હેવ અ બિગ લાઇબ્રેરી. એ રીતે ખૂણામાં એક કીડી છે. કીડીનું અંગ્રેજી થાય એન્ટ. ખૂણો એટલે કોર્નર. તો શું કહેશું આપણે, ખૂણામાં એક કીડી છે. ધેર ઇઝ એન કરવું પડશે. ધેર ઇઝ એન એન્ટ ઇન ધી કોર્નર. શું કરવું પડશે, એન આર્ટિકલ લગાડવો પડશે. રેડી. તો નેક્સ્ટ અહીંયા થોડી રમત આપી છે. આપણે તમારે જાતે તમારે સોલ્વ કરવાનું. એક્રોસ અને ડાઉન એટલે બે ચાવી આપેલી છે અને તમારે આ રીતે બંને જે છે મૂકવાનું. જેમ કે જો નેમ ઓફ કલર, તો પહેલા ખાનામાં આ રીતે આડામાં એક કલરનું નામ આવશે. તમારે વિચારવું કે ભાઈ 4 અક્ષરનો એવો કયો કલર છે કે જેના સ્પેલિંગ 4 અક્ષરનો થાય. પછી એ રીતે આમાં જોવાનું ડાઉનમાં અ પાર્ટ ઓફ એ બોડી, તો અહીંથી એવા 4 અક્ષરનો એવો કયો અક્ષર આવે કે જે આપણા શરીરનો એક ભાગ હોય. એવી રીતે પછી બીજું જોવાનું અ નેમ ઓફ એ બર્ડ, તો 3 અક્ષરનું કયું એવું નામ છે કે જે બર્ડ છે. એ જ રીતે પાછું બીજામાં ઊભી શું જોવાનું છે, ટુ સી એટલે કે જોવું. જોવા માટે ઇંગ્લિશમાં કયો એવું ક્રિયાપદ છે, જેમ કે અહીંયા સપોઝ વોચ છે તો અહીંયા વોચ આવે તો અહીંયા ડબલ્યુ આવે, તો એવું કોઈ તમારે બીજું એવું વર્ડ ગોતવાનું છે બર્ડ કે જેનો છેલ્લો અક્ષર ડબલ્યુ આવતો હોય. તમને હિન્ટ આપી દીધી છે. નેક્સ્ટ અહીંયા એમ કીધું છે કે શિક્ષક વિદ્યાર્થીઓને ગમતા કાર્ટૂન શ્રેણીના પાત્રોના નામ પૂછશે અને એ મુજબ એ નામ બોર્ડ ઉપર લખશે. એ પછી પાત્રના નામ શુદ્ધ ઉચ્ચારણ સાથે સમૂહમાં વિદ્યાર્થીઓ પાસે બોલાવડાવશે અને પાત્રો જે કાર્ટૂન શ્રેણીને સંબંધિત હશે એની સાથે જોડકા જોડવાનું કહેશે. તો પણ ક્લાસરૂમમાં કરવાનું કામ છે. પછી જે છે પુટ પ્રોપર વર્ડ એટ પ્રોપર પ્લેસ ઇન એ ઓર બી. જો આ એ છે, આ બી છે. આ બધા લિવિંગ પ્લેસ છે, રહેવાની જગ્યા છે, અને આ બધા વર્ક પ્લેસ છે, જ્યાં કામ કરવાનું છે. તો અહીંયા થોડા વર્ડ આપ્યા છે. આપણે જોઈ લઈએ કે ભાઈ કયો શબ્દ ક્યાં આવે. એક એક જોતું જવાનું. ફાર્મ એટલે ખેતર. તો ખેતરમાં શું હોય, તો કે ખેતર એ કામ કરવાની જગ્યા છે એટલે ક્યાં આવશે, વર્ક પ્લેસમાં. પછી નેસ્ટ, તો નેસ્ટ એટલે પક્ષીઓનું ઘર, માળો. તો માળો ક્યાં આવશે, તો લિવિંગ પ્લેસમાં આવશે. એ રીતે હટ, તો ઝૂંપડી. ઝૂંપડી શું છે, તો કે ભાઈ રહેવાનું સ્થળ છે, તો એ પણ અહીંયા લિવિંગ પ્લેસમાં લખશું. પછી જે સ્ટોલ છે, તો સ્ટોલ તો દુકાન કહેવાય, તો સ્ટોલ ક્યાં આવે, તો એમાં વર્ક પ્લેસ, જ્યાં કામ કરવાનું છે. એ રીતે પાછું હોમ છે, તો એ લિવિંગ પ્લેસમાં. શોપ દુકાન, તો એ વર્ક પ્લેસમાં. ઓફિસ, તો એ વર્ક પ્લેસમાં. માર્કેટ, તો એ વર્ક પ્લેસમાં. બંગલો, તો એ પાછું રહેવાની જગ્યા છે. ફેક્ટરી,
તો એ વર્ક પ્લેસ છે. મિલ તો એ વર્ક પ્લેસ છે. ડેન એટલે ગુફા, જે રહેવાની જગ્યા છે, તો પાછું લિવિંગ પ્લેસમાં. આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. નેક્સ્ટ આપ્યું છે ચૂઝ પ્રોપર ઓપ્શન ફોર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એન્ડ ટીક ધ રાઇટ આન્સર. તમને એક જે છે તમારે આ MCQ પેટર્ન છે અને જનરલ નોલેજના આધારે છે. આપે તમારી રીતે હોમવર્કમાં કરવાનું થાય. વોટ ડુ યુ કોલ યોર સોલ્જર્સ? તમારા સૈનિકોને તમે શું કહો છો? આર્મી કહો છો, પોલીસ કહો છો, આર્ટિસ્ટ કહો છો કે ફ્રીડમ ફાઇટર કહો છો? તમારે વિચારવાનું. 4 ઓપ્શનના ગુજરાતી તમને કરી દઉં. આર્મી, પછી પોલીસ એટલે આપણે ખ્યાલ છે, ફ્રીડમ ફાઇટરનો અર્થ થાય છે સ્વાતંત્ર્ય સેનાની, અને આર્ટિસ્ટનો અર્થ થાય છે કલાકાર. હવે તમારે જોવાનું કયો સાચો આવે. એટલે બીજા પ્રશ્નનું ગુજરાતી કરી દઉં છું. હુ ઇઝ ધ હોસ્ટ ઇન ધીસ ટીવી સિરિયલ કોન બનેગા કરોડપતિ? કોન બનેગા કરોડપતિમાં હોસ્ટ કોણ છે? હોસ્ટ એટલે એના એન્કર, જે સંચાલન કોણ કરે છે? તો 4 ઓપ્શન આપ્યા છે, તો એમાંથી આપણે સાચો ઓપ્શન સોચવાનો છે, વિચારવાનો છે. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે વોટ ડુ વી ગેટ અંડર ધ ટ્રી સ્પેશિયલી ઇન સમર? તો ઉનાળામાં આપણે વૃક્ષ નીચેથી શું મળે છે? તો તમારે ખબર છે તમને કે ભાઈ છાંયો મળે છે, તો છાયાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ભાઈ શેડ કહેવાય. તો શેડ કહેવાય. તો 4 ઓપ્શનનો ઉચ્ચારણ તો શેડ જ થાય છે. તો તમારે એનો સાચો સ્પેલિંગ શોધવાનો કે ભાઈ શેડનો સાચો સ્પેલિંગ શું થાય. પછી છે વોટ ઇઝ ધ ફેમસ ફૂડ આઇટમ ઓફ સુરત? હવે સુરતમાં શું વખણાય છે? તમે તમારા ઘરમાં વડીલોને પૂછી શકો ભાઈ સુરતમાં એવું શું ખાવાની વસ્તુ છે કે જે વખણાય છે? સેન્ડવિચ વખણાય છે, ખમણ વખણાય છે, દાબેલી વખણાય છે કે હલવા વખણાય છે? પછી વિચ સ્ટેટ ડીડ શિવાજી કમ ફ્રોમ? શિવાજી છે એ કયા રાજ્યમાંથી આવ્યા હતા? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક કે દિલ્હી? ક્લિયર? તો નેક્સ્ટ એના પછીનું જે છે, આમાં શિક્ષક પોતાના વિશે માહિતી આપી વર્ગમાંથી એક વિદ્યાર્થીને ઊભા કરશે અને પછી એ વિશે વર્ગના વિદ્યાર્થીઓને માહિતી આપશે. સપોઝ ટીચર પોતાના વિશે કહે કે આઈ એમ અ ટીચર, માય નેમ ઇઝ સંધ્યા, આઈ ટીચ ઇંગ્લિશ, આઈ લિવ ઇન માય સ્કૂલ, માય સ્ટુડન્ટ્સ લર્ન ફ્રોમ મી એન્ડ રિસ્પેક્ટ મી, આઈ લાઇક ટીચિંગ માય સ્ટુડન્ટ્સ. હવે આ રીતે વિદ્યાર્થી સામે બોલે કે હી ઇઝ અ પ્યુપિલ, હિઝ નેમ ઇઝ સંજય, હી સ્ટડીઝ ઇંગ્લિશ, હી સ્ટડીઝ ઇન હિઝ સ્કૂલ, his friends learn from him and help him, he likes studying with them. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો બોલવાની. વર્ગખંડમાં જોવા મળતી વસ્તુઓ વિશે પણ શિક્ષક સમજાવી શકે. જેમ કે જે વસ્તુ એક વચનની અંદર આદેશ વપરાય છે, બહુવચનમાં ધીઝ ઉચ્ચારણ ફરી જાય. એક વચનમાં જ આર્ટિકલ એક એન વાપરી શકાય, બહુવચનમાં આર્ટિકલ ના આવે. જો ધીસ ઇઝ અ ચેર, ધીઝ આર બેન્ચીસ. ક્લાસરૂમમાં ચેર એક જ હોય, બેન્ચ વધારે હોય. ધીસ ઇઝ અ ટેબલ, ટેબલ એક જ હોય. ધીઝ આર ચોકસ્ટિક્સ, તો ચોકસ્ટિક વધારે હોય. ધેટ ઇઝ અ કેલેન્ડર, ધીઝ આર વિન્ડોઝ. ધેટ ઇઝ અ ચાર્ટ, ધીઝ આર ફેન્સ. ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ, ધીઝ આર ડોર્સ. ધીસ ઇઝ અ પેન, ધીઝ આર બુક્સ. તો આ રીતે પણ વાંચતા શીખી શકાય, બોલતા શીખી શકાય, ધીરે ધીરે બોલવાનો મહાવરો થાય. આ વાક્ય સમજ દ્વારા વિદ્યાર્થીઓ એકવચન અને બહુવચનો વપરાતા દર્શક સર્વનામો છે એના વિશે ખ્યાલ પ્રાપ્ત કરશે. જો ધીસ એકવચનની વસ્તુ હોય તો આ ધીસ મૂકવાનું, બહુવચન હોય તો ધીઝ મૂકવાનું. એ જ રીતે દૂર વસ્તુ હોય એકવચન તો ધેટ, એ જ રીતે દૂર એકથી વધારે વસ્તુ હોય તો ધોઝ, અને ક્રિયાપદ તરીકે જો એકવચન હોય તો ઇઝ અને બહુવચન હોય તો આર. હવે જો પેલું વાક્ય ધીઝ ખાલી જગ્યા ચેર્સ, તો અહીં જો બહુવચન છે ચેર્સ છે, તો અહીં ક્રિયાપદ ઘટે છે. ધીઝ તો મૂકેલું જ છે, તો ક્રિયાપદ શું છે ઇઝ કે આર? તો સાચો જવાબ શું આવે? આર. એ રીતે ધોઝ આર બેન્ચીસ, જો આ કમ્પ્લીટ કરી દીધું છે, તો અહીંયા શું ઘટે છે? હવે અહીંયા મૂકવાનું છે ધોઝ આર બેન્ચીસ. હવે અહીંયા નજીક આપણે શું કહીએ છીએ કે આ ફેન છે, ફેન તો આપણાથી દૂર છે, તો આપણે શું કરશું? ધેટ ઇઝ અ ફેન, ધેટ ઇઝ અ ફેન. ધ ફેન, ફેન કેવો છે? તો ફેન એક વચન છે એટલે મૂકશું ઇઝ. ધેટ ઇઝ અ ફેન, ધ ફેન ઇઝ ન્યૂ. પછી ખાલી જગ્યા આર સ્વિચીસ, તો એ બધી એની સ્વિચ છે એકથી વધારે છે, તો ધોઝ આર સ્વિચીસ. પેલી સ્વિચો છે અને કેવી છે, કેવી રીતે, ક્યાં છે, એ ક્યાં છે. પછી એના પછીની બીજી વસ્તુ એ પછી ચાર્ટ્સ આપ્યા છે, તો ચાર્ટ્સ પણ દૂર છે, તો ધોઝ આર ચાર્ટ્સ. બરાબર. અને પછી શું કીધું? ખાલી જગ્યા આર પેન્સ એન્ડ પેન્સિલ્સ. બરાબર. તો આ પેન્સિલ નજીક છે, આપણી બાજુમાં છે, તો આપણે એને ધીસ મૂકી શકીએ. બહુવચનનું ધીસ મૂકવું પડે, તો ધીઝ આર પેન્સ એન્ડ પેન્સિલ્સ.
હવે આપણે અજય અને શનાયા વચ્ચેની વાતચીત સાંભળી. જો અજય કહે છે વોટ ઇઝ યોર નેમ, શનાયા શું કહે છે માય નેમ ઇઝ સનાયા. અજય શું કહે છે વોટ ઇઝ યોર ફાધર. અહીંયા વોટ હંમેશા યાદ રાખજો, વોટથી વ્યવસાય પૂછવામાં આવે છે. વોટ ઇઝ યોર ફાધર એટલે તમારા પિતા શું છે એમ નહીં, પણ તમારા પિતા શું કરે છે. તો શનાયા શું કહે છે માય ફાધર ઇઝ અ બિઝનેસમેન, મારા પિતા વેપારી છે. એ રીતે આગળ ડાયલોગ છે વેર ડુ યુ લીવ. અજય શું કહે છે તું ક્યાં રહે છે. તો શનાયા કહે છે આઈ લીવ ઇન પાટણ. આગળ કહે છે અજય હાઉ ઓલ્ડ આર યુ. હાઉ ઓલ્ડથી હંમેશા ઉંમર પૂછાય. તો શનાયા કહે છે આઈ એમ 14 years ઓલ્ડ. અજય શું કહે છે હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર. તારો પ્રિય કલાકાર કોણ છે. તો શનાયા કહે છે માય ફેવરિટ એક્ટર ઇઝ શાહરૂખ ખાન. અજય શું કહે છે વેન ડુ યુ પ્લે ખોખો. વેન એટલે ક્યારે, સમય પૂછવા માટે વેન વપરાય. તો ખોખો ક્યારે રમે છે. તો શનાયા કહે છે આઈ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. હું સાંજે ખોખો રમું છું. હવે તમારી બાજુમાં બેઠેલા મિત્ર સાથે તમે તમારા ઘરે તમારા ભાઈ બહેન સાથે આ વાતચીત કરો. શનાયા એન્ડ સની અને અજયનું અમી એમ એવી રીતે નામ ફેરવી નાખવાનું. આ જ રીતે જો ડાયલોગ તમે લખી શકો. અહીં કેટલાક શબ્દ સમૂહ આપ્યા છે. શિક્ષક તે શબ્દ સમૂહ ક્યારે વપરાય એ સમજાવશે અને તમારે આ પરિસ્થિતિમાં કયો પ્રતિભાવ આપવો એ નક્કી કરીને બોલવું. ઘણા બધા લોકોને ઇંગ્લિશમાં કોઈ કંઈ કહે તો આપણે સામે શું બોલવું એ ખબર નથી હોતી. તો એના માટે અહીંયા થોડાક પ્રતિભાવ આપ્યા છે. કોઈ સારું ગાય, કોઈ સારું પરફોર્મન્સ કરે તો આપણે કહી શકીએ હાઉ સ્વીટ. કંઈક સારું વસ્તુ બને તો આપણે ભગવાનનો આભાર માનીએ તો આપણે શું કહીએ થેન્ક ગોડ. પછી કોઈ સારું પરફોર્મન્સ કરે તો આપણે શું કહીએ વેલ ડન. પછી કોઈ સારો વિચાર રજૂ કરે તો આપણે એમ કહીએ વોટ એન આઈડિયા. પછી કોઈક અવાજ કરતો હોય તો આપણે એને શું કહીએ પ્લીઝ કીપ ક્વાઇટ, મહેરબાની કરીને શાંતિ રાખો. આપણે કોઈ પગે લાગે, આપણે આશીર્વાદ આપણે આપવાના થાય એને તો શું કહીએ મે ગો બ્લેસ યુ. કોઈ સારું કામ હોય, સારી વસ્તુ હોય તો આપણે કહીએ વન્ડરફુલ, અદ્ભુત. કોઈ ધીરે ધીરે બહુ ઢીલ કરતો હોય, ઝડપ ના કરતો હોય તો આપણે એને શું કહીએ હરી અપ પ્લીઝ, જરા ઝડપ કરજો. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. કોઈ આપણે ઓચિંતાનું મળે તો આપણે શું કહીએ કે વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. અને કોઈ પાસ થાય, કોઈ સારા એવા ગુણ મેળવે, કોઈ સિદ્ધિ મેળવે તો આપણે એને શું કહીએ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. હવે ટંગ ટ્વિસ્ટર છે. શિક્ષક ઝડપથી બોલશે અને તમારે પાછળ બોલવાનું છે. સી સેલ્સ a big black bug beat a black bear. I saw Shruti sitting in a sari shop. Lucky likes legs and lime. જોયું આપ ટંગ ટ્વિસ્ટર છે, જીભને કસરત આપવા માટે છે. જેટલું ઝડપથી બોલી શકાય એ બોલવાની કોશિશ કરવાની. ફરી એકવાર જો સી સેલ્સ a big black bug beat a black bear. I saw Shruti sitting in a sari shop. Lucky likes legs and lime. એના પછીનું જે છે એ આપ્યું છે હાઉ આઈ વિલ રિએક્ટ. તમે પ્રતિક્રિયા કેવી રીતે આપશો અને શું પ્રતિક્રિયા આપશો. તો સિચ્યુએશન્સ આપી છે અને સામે ક્લુ આપ્યા છે. 5 સિચ્યુએશન છે અને 5 ક્લુ છે. અહીં કીધું છે યુ મીટ યોર ફ્રેન્ડ ઇન ધ મોર્નિંગ. તમે તમારા મિત્રને સવારના મળો. તો આમાંથી કઈ વસ્તુ તમે કહેશો. તો આપણે કહેશું વેરી ગુડ મોર્નિંગ ડિયર. પછી બીજી સિચ્યુએશન છે અ પર્સન સેઝ થેન્ક યુ. કોઈ વ્યક્તિ તમને થેન્ક યુ કહે તો તમે શું કહેશો. તો કહેશો યુ આર વેલકમ. પછી ત્રીજું ટીચર આસ્કડ હાઉ આર યુ ઓલ સ્ટુડન્ટ્સ. આવું પૂછે, ટીચર તમને પૂછે કે હાઉ આર યુ તો તમે શું કહેશો વી આર ફાઇન. પછી કહેશે આ સ્ટ્રેન્જર ટેલ્સ યુ એક્સક્યુઝ મી. ક્યુ જે છે ધ્યાન રાખજો સ્પેલિંગમાં ક્યુ મિસિંગ છે, આપ સુધારી લેજો. એક્સક્યુઝ મી. અ સ્ટ્રેન્જર ટેલ્સ યુ એક્સક્યુઝ મી. તો કોઈ એમ કહે આપણને કે એક્સક્યુઝ મી તો એના જવાબમાં આપણે શું આપશું વોટ કેન આઈ ડૂ ફોર યુ સર. અને છેલ્લી જે સિચ્યુએશન છે સમવન વિસીસ યુ હેપી ન્યૂ યર. તો આપણે પણ એને સામે શું કહેશું સેમ ટુ યુ. તો 5 સિચ્યુએશન થઈ અને એને 5 સામે ક્લૂઝ આપણે સફળતાપૂર્વક જવાબ આપ્યા. નેક્સ્ટ એના પછી આપ્યું છે સમ યુઝફુલ એબ્રિવિએશન. એબ્રિવિએશન એટલે ટૂંકાક્ષરી. ઘણા બધાને ખબર નથી હોતી. આપણે સમયની પાછળ આપણે એએમ લખતા હોઈએ છીએ તો એનું ફૂલ ફોર્મ થાય છે એન્ટી મેરિડિયન. પીએમ એનું થાય છે પોસ્ટ મેરિડિયન, જેનો અર્થ પણ સામે આપ્યો છે. એડી એન્નો ડોમિની, ખાસ કરીને સમાજશાસ્ત્ર આપણે જે સામાજિક વિજ્ઞાન વિષય છે એમાં એડી અને બીસી આવતું હોય છે. બિફોર ક્રાઇસ્ટ એટલે કે આ જે છે સુધારી લેજો. આ જે છે ને એડીનો અર્થ થાય છે ઈસવીસન અને બીસી જે બિફોર ક્રાઇસ્ટ એનો અર્થ થાય છે ઈસવીસન પૂર્વે. આ પૂર્વે ક્યાં આવવું જોઈએ, અહીંયા આવવું જોઈએ, બરાબર.
BCનો મતલબ છે ઈસુના જન્મની પહેલાં. ત્યાર પછી ETC, જેનો મતલબ થાય છે એટસેટ્રા. એટસેટ્રા એટલે વગેરે વગેરે, ETC. ત્યાર પછી ઓકે, યાદ રાખો ઓકેનું ફૂલ ફોર્મ કોઈ પૂછે તો એનું ફૂલ ફોર્મ થાય છે ઓલ કરેક્ટ, બધું બરાબર એમ. VIP, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. એ રીતે NRI, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન. USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. USSR એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા. તો આ રીતે બે સ્વર સાથે જોડાઈને ઘણી વખત કેવું ઉચ્ચારણ થાય છે એ પણ આપણે જરા જોઈ લઈએ. જે બે વ્યંજનનું તો આપણે જોઈ લીધું, બે સ્વરનું ઉચ્ચારણ કેવી રીતે થાય તો યાદ રાખો એ અને આઈ અહીંયા થાય છે તો એ અને આઈનું મિક્સ થઈને થાય છે એ. તો આ એ ઉપરથી કેવી રીતે થાય તો જો જેમ કે એક્ઝામ્પલ છે એના શબ્દ આપે છે પેઇડ, ટેલ, સેલ, મેલ, વેઇટ, રેઇન. આવા શબ્દ જે છે એ જો બને છે આમાં જો દરેકના સ્પેલિંગમાં વચ્ચે જુઓ એ અને આઈ છે. એ રીતે નેક્સ્ટ શબ્દ આપ્યો છે ડબલ ઈ. ડબલ ઈથી થાય છે ઈ, જેમ કે જો નીડ, મીટ, વીક, સી, ટીથ. એ રીતે જો ઓ અને એથી પણ ઓ થાય છે, જેમ કે કોચ, લોડ, સોપ, કોટ. એ રીતે ડબલ ઓથી ઉ થાય છે, જેમ કે જો પુલ, ફૂડ, સૂન, કુક. આ રીતે પછી જો ડબલ ઓથી ઉ પણ થાય. આ દીર્ઘ ઉ છે ને આ રસ્વ ઉ છે, જેમ કે બુક, લુક, ટુક, હુડ. એ રીતે ઓ અને આઈથી ઓઈ પણ થાય છે, જેમ કે સોઇલ, ફોઇલ, કોઇલ, ઓઇલ, જોઈન. એ રીતે આવ, OWથી આવ પણ ઉચ્ચારણ થાય છે, જેમ કે આઉલ, બાઉ, કાવ, ટાઉન, હાવ, નાવ. એ રીતે વ્યંજન અને સ્વર જોડાઈને બનતા અવાજ છે, જેમ કે જો એક સ્વર છે અને એક વ્યંજન છે એ અને વાય એટલે એ, જેમ કે મે, લે, બે, ડે, સે, સ્ટે, ટ્રે. એ રીતે ઓ યુથી આવ, જેમ કે ફાઉન્ડ, સાઉન્ડ, લાઉડ, ક્લાઉડ, માઉથ, રાઉન્ડ. એ રીતે જો ઓ અને વાય ઓય, જેમ કે જોય, બોય, ટોય, એન્જોય. એ રીતે AWથી જો ઓ, જેમ કે પો, શો, સ્ટ્રો, ડ્રો, ક્રો. એ રીતે EWથી યુ, ફ્યુ, ડ્યુ, ફ્લ્યુ, ગ્રીવ, સ્ટ્યુ, સ્ક્ર્યુ. એ રીતે ઓ અને ઈથી ઓ થાય, જેમ કે ટો, હો અને ગોઝ. એ રીતે વાયથી ઈ થાય, જેમ કે ડોન્કી, ટુર્કી, વેલી, મંકી. ડિક્શનરીનો ઉપયોગ કરતાં શીખવાની વાત કરે છે. ડિક્શનરી વસાવવી જોઈએ આપ સૌને. હવે આપ હાઈસ્કૂલમાં આવી ગયા છો તો ડિક્શનરીનો ઉપયોગ આપણે કોઈ પણ એક શબ્દનો અર્થ જાણવા માટે કરીએ છીએ. ડિક્શનરીમાં શબ્દોનો ક્રમ આલ્ફાબેટના ક્રમમાં હોય છે. જોઈએ આપણે જો નીચેના અર્થ છે એને ડિક્શનરીમાંથી શોધીને લખવાનું છે કે વિલ, ઇટ, ડ્રિંક, પેટર, ટીચર, ફ્લાય, કાઇટ અને ફાર્મર. એટલા શબ્દ આપ્યા છે, તમારે શું કરવાનું એને શોધવાના છે, નવા શબ્દો અંડરલાઇન કરવાના અને એને ડિક્શનરીમાંથી શોધીને લખવાના છે. હવે જો રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ એઝ પર ધ સાઉન્ડ ગિવન ઇન ધ ટેબલ. જો અહીંયા વર્ડ ફેમિલી આપી છે ઓલ, એનો સાઉન્ડ છે ઓલ. તો એમાં જો અહીંયા લખેલું છે બોલ, ટોલ, મોલ. એ રીતે ALEL. તો જો ડેલ, ટેલ, સેલ છે. આ રીતે બધા શબ્દો જે છે એ તમારે લખવાના થાય. એ રીતે નેક્સ્ટ છેલ્લું જે છે એમાં આ જ રીતે કેટલીક વસ્તુઓના અંગ્રેજીમાં નામ લખેલી થોડીક ચિઠ્ઠીઓ પણ મૂકી શકાય. આ બધી પ્રવૃત્તિ પણ કરી શકાય. જેટલું આપણું અગત્યનું છે એ આપણે કમ્પ્લીટ કર્યું છે. આ 3 વસ્તુ જે છે એ પ્રવૃત્તિ છે એ આપ કરી શકશો. તો આઈ હોપ, આશા છે કે આપ સૌને આ જે છે એ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ આ પહેલા વીકનું જે કામ હતું એ આપણે સમજાવવાની કોશિશ કરી છે. નેક્સ્ટ બીજા વીકનું કામ પણ થોડા સમય પછી મૂકવામાં આવશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્ડ.